તમારી સાથે શું વાત કરવા માટે બેઠી એ વાત કરવાની છે કે શું તમને ખબર છે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ? લાગે તમને 200 સબસ્ક્રાઈબરમાં મોનિટાઈઝ થાય? પણ તમે જો ખાસ ધ્યાન આપશો કે મારો વિડીયો કદાચ આખો જોશો તો વિડીયોમાં એડવર્ટાઈઝ આવે. હું તો પહેલી વાર એડવર્ટાઈઝ જોઈ અને ખુશાલ થઈ ગઈ કે ઓહો, મારી ચેનલમાં મોનિટાઈઝ થયા વગર એડવર્ટાઈઝ આવવા માંડી, આના પૈસા ક્યારે જમા થશે? પછી થોડુંક સર્ચ કરાવ્યું એટલે ખબર પડી કે હવે યુટ્યુબવાળાએ નવા થોડાક નિયમો બહાર પાડ્યા છે કે જેની ચેનલ મોનિટાઈઝ નહીં થઈ હોય, ભલે તમે 2-3 વિડીયો મૂક્યા હોય કે પછી સબસ્ક્રાઈબર પણ 50થી ઓછા હોય તો પણ વિડીયોમાં એડવર્ટાઈઝ આવશે. અને હા, એ એડવર્ટાઈઝના પૈસા યુટ્યુબને જશે 100%. એટલે મને બહુ જાજુ પૂછ ના કરતા કે તમારી ચેનલ તો મોનિટાઈઝ થઈ ગઈ, એડવર્ટાઈઝ આવવા માંડી છે, પણ એવું કંઈ છે નહીં. શું છે, આમ અત્યારે ઘરે ઘરે યુટ્યુબર છે એ તો પાકું છે જ, અને બધાની ચેનલ મોનિટાઈઝ થાય એવું જરૂરી નથી. એટલે યુટ્યુબવાળાએ વિચાર્યું હશે કે જેની મોનિટાઈઝ ના થાય, ધારો કે મારી સ્કૂલની જે ચેનલ છે એમાં 1390 સબસ્ક્રાઈબર છે, પણ એ હજી મોનિટાઈઝ નથી થઈ કારણ કે એમાં જેટલો એનો ક્રાઇટેરિયા હોય વોચ ટાઈમનો, એ વોચ ટાઈમનો જે ક્રાઇટેરિયા એટલો પૂરો થયો નથી. તો હવે હું તો 2 વર્ષથી આ યુટ્યુબની ચેનલ ચલાવું છું, એટલે પ્લેટફોર્મ તમે યુટ્યુબનું વાપર્યું છે, એટલે યુટ્યુબવાળા એમ કહે છે, એનો એવો નિયમ કે હવે યુટ્યુબ તમે યુઝ કરો તો પછી એમાં એડવર્ટાઈઝ આવે અને આખા 100%ના પૈસા યુટ્યુબને જાય, યુટ્યુબની મને એકાઉન્ટમાં એડ થઈ જાય. તો આમ છે. એટલે તમારા બધાનો સપોર્ટ હશે તો મોનિટાઈઝ થઈ તો જશે એવી આશા સાથે. પણ અત્યારે મોનિટાઈઝ નથી મારી ચેનલ. અત્યારે જો કદાચ તમને એમ થતું હોય કે મેડમની મારી ચેનલ છે એ મોનિટાઈઝ થઈ ગઈ હશે, તો મોનિટાઈઝ નથી થઈ. પણ એવું લાગે છે તમારા બધાના રિસ્પોન્સથી કે વહેલી થઈ જશે. એના માટે જલ્દી સબસ્ક્રાઈબ કરો અને મારો જે વોચ ટાઈમ છે પ્લીઝ જલ્દી વોચ ટાઈમ પૂરો કરાવો, વહેલા મોનિટાઈઝ થઈએ અને કંઈક પાર્ટી જેવું કરીએ, બરાબર કે નહીં? બસ જો આ વાત કરવાની હતી એટલે એમ થયું કે ચાલો પારસી કરતાં પણ તમને એ વાત તો કરી દઉં. કેમ કે આમ ફ્રી ના થઈએ, 2 હાથ છે નવરા ના હોય, 2 હાથ નવરા ના હોય તો હું એક જગ્યાએ બેઠી ના હોય. એટલે એક જગ્યાએ બેસવાનું, એક તો જ્યારે છોકરાઓને લેસન કરાવવાનું ત્યારે થાય, અને એક આવી રીતે જો પારસી કરતી હોય ને તો. નહીંતર મારું એવું ખાતું છે ને કે અહીંયા થોડુંક કામ કરું, થોડુંક રસોડામાં જઈને રસોડામાં મળે તો રસોડામાં કામ કરું, થોડાક ઉપરના રૂમમાં જાઉં તો આજે જીત અને હિના છે ને રવિવાર છે તો એમ થાય તો કે ઉપરનો કબાટ ચોખ્ખો કરી લઉં. જીત હોય ને ત્યારે મેળ આવે નહીં, કબાટ ખોલીએ એટલે જીતભાઈ બાજુમાં બેસી જાય. એટલે જીતને ના હોય ને ત્યારે રવિવારે કબાટ ચોખ્ખો કરવાનું મન થાય તો એ જ કરવા બેસી જાઉં. મારું શું કંઈ નક્કી ના હોય. પણ આજે તો પારસી કરવાના કપડાં બાકી જતા કરવાના, તો આપણે પારસી કરી લઈએ અને થોડી જે વાત કરવાની છે એ વાત પણ કરી લઈએ. અને ખાસ તમને એ કહેવાનું હતું કે કદાચ આપણે દર રવિવારે સાંજે 7 વાગે લાઈવ થશું જ. કોઈ કારણોસર કદાચ બીમાર હોય કે કોઈ એવી પરિસ્થિતિ આવી જાય અને જો ના થઈએ લાઈવ, એ વાત અલગ છે. નહીં તો રવિવારે સાંજે 7 વાગે આપણે જરૂર લાઈવ થશું. કદાચ કોઈક વખત પોસ્ટ તમે ના જુઓ, કોઈક વખત હું પોસ્ટ મૂકતા ભૂલી જાઉં તો તમે 7 વાગે મને લાઈવ જરૂર જોશો જ. અને હા, હવે તો કંઈક એવું નક્કી કરું છું કે દર રવિવારે કંઈક અલગ કરવાનું નક્કી કરીએ. જેમ કે કંઈક પ્રવૃત્તિ કરીએ કે અલગ એક દર વખત કન્ટેન્ટ કંઈક અલગ લઈ અને લાઈવમાં હું તમારી સાથે આપણે વાતચીત તો કરતા જ હોય છે રેગ્યુલર, પણ કંઈક નવીન લઈ આવશું. શું નવીન લઈ આવશું એ દર અઠવાડિયે નવીન અલગ જોવા મળશે. તો એના માટે તમારે 7 વાગે લાઈવ આવવું જ જોશે. તો રવિવારે 7 વાગે ભૂલ્યા વગર આવી જાજો. હા, પછી આજે 7 વાગે હું લાઈવ આવું છું એનું પણ કંઈક ટાઇટલ રાખશું. આપણે ટાઇટલમાં શું રાખશું? તો ટાઇટલમાં એમ રાખશું કે સન્ડે વિથ કીર્તિ, બરાબર? ના તો
હમારી બાત કીર્તિ કે સાથ એમ પણ થાય કે નહીં. એક રાખશું ટોપિક અને દરરોજ નહીં સોરી દર રવિવારે સાંજે 7 વાગે આપણે ભેગા થશું. તો ચાલો બસ આટલી વાત કરવાની હતી. હવે પારસી કરી લઈએ અને પછી મળીએ. ચાલો બાય બાય.